મહત્વના સમાચાર મળી રહ્યા છે। ચૂંટણીના પરિણામ પહેલા શેર માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી રહી છે। સેન્સેક્સમાં ઇન્ટ્રાડે 1700 થી વધુ પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ ઇન્ટ્રાડે 500 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સના 30 માંથી 28 શેરમાં જોરદાર તેજીનો માહોલ, જ્યારે નિફ્ટીના 50 માંથી 47 શેરમાં ભારે ઉછાળો આવ્યો છે। મહત્વનું છે કે ચૂંટણીના પરિણામ પહેલા શેર માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેનાથી ઇન્વેસ્ટર્સને પણ ફાયદો થશે, રોકાણકારોને પણ હવે રાહતના શ્વાસ આવે તેવી શક્યતા છે। કારણ કે જે પ્રકારે છેલ્લા 2-3 દિવસથી અદાણી મુદ્દે શેર માર્કેટમાં અસર થતી હતી, જેને લઈને રોકાણકારોને નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે આ વખતે ચૂંટણીના પરિણામો પહેલા સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો આવ્યો છે। સેન્સેક્સમાં ઇન્ટ્રાડે 1700 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, જ્યારે નિફ્ટીમાં પણ ઇન્ટ્રાડે 500 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। જ્યારે માર્કેટમાં જોરદાર તેજીનો માહોલ છવાતા રોકાણકારોમાં પણ ખુશીનો માહોલ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે સેન્સેક્સના 30 માંથી 28 શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે, જ્યારે નિફ્ટીના 50 માંથી 47 જેટલા શેરમાં ભારે ઉછાળો આવ્યો છે। શેર માર્કેટ હાલ સારું કામકાજ કરી રહ્યું છે, જેથી રોકાણકારોમાં ઉત્સાહ છે। આ સાથે નવા રોકાણકારો પણ આકર્ષાઈ રહ્યા છે, કારણ કે છેલ્લા 2 દિવસથી જે પ્રકારે મંદીનો માહોલ જોવા મળતો હતો શેર માર્કેટમાં, શેર બજારમાં, કારણ કે અદાણી મુદ્દે જે આક્ષેપો થઈ રહ્યા છે તે મુદ્દાને લઈને શેર માર્કેટમાં તો કડાકો જોવા મળ્યો જ હતો, અદાણીના શેર્સને પણ ભારે અસર પહોંચી હતી। પરંતુ હવે જ્યારે દેશમાં મહારાષ્ટ્ર, ઝારખંડની ચૂંટણી, આ સાથે વાયનાડની પેટા ચૂંટણી અને અન્ય રાજ્યોમાં જે વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓ યોજાઈ, જેનું તમામનું પરિણામ આવતીકાલે આવવાનું છે। ઉત્તર પ્રદેશની પણ કેટલીક બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ, જેનું પરિણામ આવતીકાલે આવશે। એટલે આ તમામ બેઠકોની ચૂંટણીના પરિણામોને લઈને જોરદાર માહોલ તો રસાકસી ભર્યો છે, રાજકારણ ગરમાયેલું છે, પરંતુ સાથે શેર માર્કેટમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। આવતીકાલે ચૂંટણીનું પરિણામ છે, પરંતુ એ પહેલા શેર માર્કેટમાં ઉછાળો આવ્યો છે। સેન્સેક્સમાં 1700 થી વધુ પોઈન્ટનો ઉછાળો, જ્યારે નિફ્ટીમાં 500 થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે। પ્રાથમિક જાણકારી છે કે સેન્સેક્સના 30 માંથી 28 શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે, જ્યારે નિફ્ટીના 50 માંથી 47 શેરમાં ભારે ઉછાળો આવ્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી। મુફદ્દલ, સેન્સેક્સ શેર માર્કેટમાં સારો એવો ઉછાળો આવ્યો છે। માનસી, ગઈકાલનો જે દિવસ હતો ત્યારે જે એક સમાચાર આવ્યા અદાણીને લગતા, એને લઈને અદાણીના મોટાભાગના શેરમાં ક્રેશ જોવા મળ્યો હતો અને એની અસર થઈ હતી શેર બજાર પર। જો કે ઇન્ટ્રાડે એ ક્રેશ હતો, પછી જ્યારે અદાણી તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો કે આ એકદમ આ જે આરોપ છે પાયા વિહોણા છે, એ પછી જે કરેક્શન હતું એમાં સુધારો પણ જોવા મળ્યો અને જ્યારે ક્લોઝિંગ ટાઈમ હતો ગઈકાલનો, ત્યારે લાગતું હતું કે બીજા દિવસે એટલે કે આજે સવારથી માર્કેટમાં તેજી જોવા મળશે, પણ અત્યારે જે તેજી છે એના 2 કારણો એ છે। એક તો જે સતત વેચવાલી થઈ છે માર્કેટમાં, એના કારણે ઘણા બધા જે હેવી વેઇટ શેર છે એ ખૂબ જ સારા એટ્રેક્ટિવ પ્રાઇસ પર મળી રહ્યા છે, એટલે નવા ઇન્વેસ્ટર પણ કદાચ માર્કેટમાંથી ખરીદારી કરી રહ્યા છે। બીજું કારણ કે એક્ઝિટ પોલની પણ એક અસર છે કે જે આવતીકાલે પરિણામ આવવાના છે એ પહેલા માર્કેટમાં તેજી જોવા મળી રહી છે, કેમ કે મુંબઈમાં જે BSE નું જે મેઇન સ્ટોક એક્સચેન્જ છે ત્યાં છે અને મહારાષ્ટ્રનું કાલે પરિણામ છે અને એક્ઝિટ પોલમાં મહાયુતિ ફરીથી સરકારમાં આવી રહી છે, એટલે એની પણ એક અસર છે। સરવાળે જોવા જઈએ તો આજે જે તમામ સેક્ટરમાં સેક્ટોરલ ઇન્ડાઇસીસમાં ખરીદારી છે એના કારણે બધા જ સેક્ટર પોઝિટિવ ચાલી રહ્યા છે। બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સના 30 શેરમાંથી 28 શેર પોઝિટિવ છે, માત્ર 2 જ શેર નેગેટિવ છે। એવું જ નિફ્ટી કે જે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક છે એના 50 શેર, એમાંથી 47 શેરમાં તેજી જોવા મળી રહી છે। પણ અત્યારે જે ઇન્ટ્રાડે ઉછાળો છે એ દિવસના અંતે કેટલો ટકે છે જોવાનું રહેશે, પણ 1800 પોઈન્ટ એટલે ખૂબ જ મોટો ઉછાળો છે અને ઘણા લાંબા સમય પછી માર્કેટમાં ગ્રીન ઝોન આટલા મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। જી મુફદ્દલ, આભાર આપનો। એટલે ખૂબ લાંબા સમય બાદ માર્કેટમાં અત્યારે ગ્રીન ઝોન જોવા મળી રહ્યું છે, રોકાણકારોમાં પણ ખુશી છે।